LTI, the Trusted Training Institute for Competitive Exams, welcomes you. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેગા ક્વિઝ નંબર 4 જોવાના છીએ, જેની અંદર આપણે ખૂબ જ મહત્વના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના 50 ક્વેશ્ચનોને કવર કરીશું. સો બી રેડી ફોર ધ ક્વિઝ. દરેક થિયરિટિકલ જે ક્વેશ્ચન હોય તેના માટે તમને 30 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે. તે 30 સેકન્ડનો ટાઈમ લઈ તો તમારી નોટબુકની અંદર તમે તેનો આન્સર લખજો. જો જે પણ ક્વેશ્ચનનો આન્સર તમારો રોંગ પડે તે ક્વેશ્ચનને ખાસ કરીને તમારી ઇમ્પોર્ટન્ટ નોટબુક ક્વેશ્ચન આન્સરની એક બનાવેલી જે તમે હોય તેની અંદર મેન્શન કરતા રહેજો, જેથી કરીને તમને વધુને વધુ સારા ક્વેશ્ચનોનો નોલેજ અને તેનો એક કોમ્બિનેશન તમને મળી રહે. તેમજ જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન હોય તેના માટે તમને 1 મિનિટનો સમય એટલે કે 60 સેકન્ડનો સમય આપવામાં આવશે, તે ખાસ ધ્યાનમાં રાખો. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે. માનવ શરીરનું સૌથી મજબૂત જે હાડકું હોય છે તે કયું મનાય છે? ટાઈમર ચાલુ છે, તે ટાઈમર લિમિટમાં તમારે જવાબ આપવાના છે. ભલે તમને 30 સેકન્ડનો ટાઈમ લાગે, પણ વ્યવસ્થિત વિચારી અને પ્રશ્નોના આન્સર લખો. ખોટી ઉતાવળ ના કરશો. લાસ્ટમાં તમારો સ્કોર છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. માનવ શરીરની સૌથી મજબૂત હાડકું કયું છે? કાનનું હાડકું, જડબાનું હાડકું, પગના હાડકા કે હાથના હાડકા? એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ જડબાના હાડકા. જે જડબાનું હાડકું હોય છે આપણું, એટલે કે મોઢામાં જે જડબું હોય તેમાં જે હાડકું છે તે સૌથી મજબૂત હાડકું કહેવાય છે, તે ખાસ ધ્યાન રાખજો. તેમજ જો કાનની વાત કરીએ તો કાનમાં સૌથી નાનું હાડકું આવેલું છે. સૌથી નાનું હાડકું ક્યાં આવેલું? તો કે સૌથી નાનું હાડકું છે તે કાનમાં આવેલું છે. અને પગમાં જે સાથળનો ભાગ છે તે સાથળમાં સૌથી મોટું હાડકું આવેલું છે. સૌથી મોટું હાડકું જેને ફીમર કહેવાય છે. અને કાનમાં આવેલું હાડકાને પેગડું. આ ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બંધારણના કયા સુધારા દ્વારા 9મું પરિશિષ્ટ ઉમેરાયું છે? તમને લોકોને ખ્યાલ જ છે કે પરિશિષ્ટ કુલ 8 હતા આપણા મૂળ બંધારણમાં, જેમાં +4 એટલે કે હાલ 12 પરિશિષ્ટોની સંખ્યા છે. એક્ઝામમાં પૂછાતું હોય છે કે હાલમાં પરિશિષ્ટની સંખ્યા કેટલી છે? પરિશિષ્ટને બીજું કયું નામ કહેવાય? તો કે અનુસૂચિ. તો તેવી રીતે પણ તમને એક્ઝામમાં ક્વેશ્ચન આપી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખો, 9મું પરિશિષ્ટ ક્યારે ઉમેરવામાં આવેલું? ઓકે, ટાઈમ ઇઝ ઓવર. ટાઈમ થઈ ગયો છે એનો કમ્પ્લીટ. તેટલા ટાઈમ લિમિટમાં તમે 30 સેકન્ડનો ટાઈમ લ્યો ત્યાં સુધી વાંધો નહીં. 30 સેકન્ડનો ટાઈમ લઈ મસ્ત રીતે તેનો આન્સર લખો તમારી નોટબુકમાં દરેક પ્રશ્નના, અને ત્યાર પછી તમે તમારો જે આન્સર છે તે જે તમને અહીં આન્સર આપવામાં આવે તેની સાથે સરખાવો, અને એમાં જો રોંગ હોય તો તેને કરેક્શન કરી લેતા જાઓ. તો જવાબ છે આનો 9મું પરિશિષ્ટ છે તે પ્રથમ સુધારામાં ઉમેરો કરવામાં આવેલું. 9મું પરિશિષ્ટ છે તે 1951માં એડ કરવામાં આવેલું, જે બંધારણીય પ્રથમ સુધારો કહેવાય છે તે. 12મું છે 52મો સુધારો, જેમાં 10મું પરિશિષ્ટ ઉમેરો કરવામાં આવ્યો 1985માં, જે પક્ષ પલટા કાયદા માટેનું છે. 1992માં 11મું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું, જે પંચાયતી રાજ માટેનું છે, જેને 73મો સુધારો કહે છે. અને 12મું પરિશિષ્ટ જે 1992માં જ નગરપાલિકાની અને મહાનગરપાલિકાની જોગવાઈ માટે, જેને 74મો સુધારો કહેવાય છે. તો આ રીતે હાલ આપણું જે બંધારણ છે તેમાં 12 પરિશિષ્ટ છે, તે ખાસ ધ્યાન રાખજો. મૂળ બંધારણમાં 8 પરિશિષ્ટો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તમને અહીંયા 4 વંશ આપેલા છે, તેની મુખ્ય રાજધાની આપેલી છે. તે રાજધાની સાથે તેને તમારે કમ્પેર કરવાનું છે. તમે તમારી નોટબુકમાં તે કમ્પેરિઝન કરી અને લખી લો, અને પછી જે આન્સર આવે તેની સાથે મેચ કરો એકદમ ક્વિકલી. સોલંકી વંશ, મૈત્રેક વંશ, સ્વતંત્ર સુલતાનનો યુગ તેમજ પ્રતિહારોની રાજધાનીને તમારે મેચ કરવાની છે. હજુ તમારી પાસે 5 સેકન્ડનો સમય છે. ઓકે, તો કરેક્ટ આન્સર ઇઝ, તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે સોલંકી વંશ તો ઓલમોસ્ટ બધાને ખ્યાલ હોય. સોલંકી વંશની રાજધાની છે તે પાટણ છે. જ્યારે કે મૈત્રેક વંશની રાજધાની કહીએ આપણે તો ભાવનગરમાં આવેલી વલભી છે તે. જ્યારે સ્વતંત્ર સુલતાનની વાત કરીએ આપણે યુગની તો અમદાવાદ, અને પ્રતિહારોની રાજધાની તો કે આબુમાં આવેલું ભીનવાલ. આ ખાસ ધ્યાન રાખજો, આ એમની રાજધાનીઓ છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે. અને આ ટાઈપના જોડકા બેઝ પ્રશ્નો જે છે તે આજકાલ સારા એવા પ્રમાણમાં પૂછાતા હોય છે. બહુ સરસ રીતે ધ્યાનમાં રાખીને કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના જોડકાને અગેન તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. જિલ્લો અને તેનું વડુ મથકનું જોડકું આપેલું છે તમને. બનાસકાંઠા,
સાબરકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથના વડા મથક સાથે જે વડું મથક હોય તેની સાથે તમારે મેચિંગ કરવાનું છે એકદમ ક્વિકલી. હજી તમારી પાસે 10 સેકન્ડનો ટાઈમ છે. વ્યવસ્થિત રીતે સમય લઈ અને પરફેક્ટલી કરો અને જે તમારો આન્સર આવે તેને પછી જ્યારે તમને સ્ક્રીન ઉપર આન્સર આપવામાં આવે તેની સાથે મેચ કરો હંમેશા. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ, તો કે બનાસકાંઠા જે છે તે બનાસકાંઠાનું મુખ્ય મથક છે તે પાલનપુર છે. પાલનપુર એટલે સિદ્ધરાજ જયસિંહનો જન્મસ્થળ. સાબરકાંઠાની મુખ્ય મથકની વાત કરીએ તો તે છે હિંમતનગર. હિંમતનગર એટલે કે અહેમદ શાહ બાદશાહે વસાવેલું નગર. પંચમહાલની વાત કરીએ તો ગોધરા. ગોધરા એટલે જ્યાં 2002માં જે રેલવે દુર્ઘટના, ટ્રેન દુર્ઘટના થઈ હતી તે. ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ. વેરાવળ એટલે કે ગુજરાતનો સૌથી સારો વિકસેલો મત્સ્ય ઉદ્યોગ માટેનું એક સ્થળ, તે ખાસ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ છે તમારી સામે નરસિંહ મહેતાની જન્મભૂમિ અને કર્મભૂમિ કેને મનાય છે? બંને જુનાગઢમાં. બીજો ઓપ્શન જુનાગઢ અને ભાવનગરનું તળાજા. ત્રીજો ઓપ્શન જન્મભૂમિ ભાવનગર તળાજા, કર્મભૂમિ જુનાગઢ. ચોથો ઓપ્શન જન્મભૂમિ અમદાવાદ, કર્મભૂમિ જુનાગઢ. વેરી ક્વિકલી વિચારો આન્સરને તમારી નોટબુકમાં લખીને રાખો અને પછી તેને લાસ્ટમાં જે આન્સર આપવામાં આવે તેની સાથે મેચ કરો. ફાઇનલ ક્વિઝ થઈ જાય ત્યારે તમારો સ્કોર જરૂર લખજો કમેન્ટ બોક્સમાં. તો કરેક્ટ આન્સર છે તળાજા જુનાગઢ. જે તળાજા છે તે ભાવનગરનું તળાજા, ભાવનગરનું જે તળાજા છે તે તેનું જન્મભૂમિ મનાય છે અને એની કર્મભૂમિ મનાય છે જુનાગઢમાં. ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે નીચે આપેલમાં ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખી બતાવો. ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખવાનો છે તમારામાં એકદમ ક્વિકલી. હજી 10 સેકન્ડનો ટાઈમ છે. ટેક યોર ટાઈમ વેરી ક્વિકલી. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ પરિમાણવાચક. તો તમારો જે ગુજરાતી સબ્જેક્ટ છે તેનો પ્રશ્ન છે કે ભાઈ વરસાદમાં નાહવાનો આનંદ અનહદ હોય છે. નાહવાનો આનંદ અનહદ હોય છે, જેના હિસાબે અનહદ શબ્દ આવેલો છે. એટલા માટે આમાં શું જવાબ આવશે તમારો? તો કે પરિમાણવાચક. તે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે ડેશ ઓરેન્જીસ આર ગ્રોન ઇન નાગપુર. આર્ટિકલ કયો યુઝ થશે તેની અંદર તે તમારે જોવાનું છે. એ, એન, ધ કે નો આર્ટિકલ્સ. એકદમ ક્વિકલી. ઓકે, ટાઈમ ઇઝ ઓવર અને અહીંયા તમારો જવાબ આવશે તો કે નો આર્ટિકલ. આગળ ઓરેન્જીસ આપેલું છે એટલે એ એન તો ના આવે, ધ પણ નહીં આવે, એટલા માટે તમારો અહીંયા જવાબ થશે નો આર્ટિકલ્સ. જે પ્રશ્નોમાં જવાબ તમારા ખોટા પડે તેને ખાસ ધ્યાનમાં રાખી અને તમારી બુકમાં ટેકવતા જાઓ, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને એનો સારો એવો બેનિફિટ મળી રહે. તે ખાસ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ કીધું છે ચાંદ સૂરજ મહેલ. ચાંદ સૂરજ મહેલ છે તે ક્યાં આવેલા છે? અમદાવાદમાં, મહેમદાબાદમાં, હિંમતનગર કે પાટણ? જે ચાંદ સૂરજ મહેલ છે તે મોહમ્મદ બેગડાએ બંધાવેલા, મોહમ્મદ બેગડા દ્વારા બંધાવવામાં આવેલા ચાંદ સૂરજ મહેલ ક્યાં આવેલ છે? વેરી ક્વિકલી એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ મહેમદાબાદ. ખેડા જિલ્લામાં આવેલું મહેમદાબાદ છે જે ત્યાં આવેલો છે ચાંદ સૂરજ મહેલ. તે ખાસ ધ્યાન રાખજો, ખેડામાં આવેલો છે. નેક્સ્ટ છે ગણિતનો પ્રશ્ન છે, એટલા માટે તમને 60 સેકન્ડનો ટાઈમર આપેલો છે. એક લંબચોરસ સમઘનની લંબાઈ 12 મીટર છે, જેનો વિકર્ણ 15 મીટર છે. જો તેની ઊંચાઈ 10 મીટર હોય તો તેનું ઘનફળ શોધો. તો તેનું તમારે ઘનફળ શોધવાનું છે. એકદમ ક્વિકલી. લંબાઈ આપી દીધી છે તમને 12 મીટર.
વિકર્ણ એટલે કે ત્રાસી લાઈન તમને કીધેલું છે મેં, જે 15ની આપી છે. જેના પરથી તમને પહોળાઈ મળી જશે અને ઊંચાઈ આપેલી છે આપણે 10 મીટર. વેરી ક્વિકલી. તો કરેક્ટ આન્સર છે આનો 1080 મીટર. તમારો 1080 મીટર આવી ગયો હોય તો ઠીક છે, જો ના આવેલો હોય તો ધ્યાન આપીને જોઈ લેજો. કીધું છે આપણે એક લંબચોરસમાં એક પીસ છે સમઘન, તેનો આપણે ઘનફળ જોઈ છે. તો આપણે વિકર્ણ એટલે કે આ ત્રાસી લાઈન જે આપણે કરેલી છે તેને વિકર્ણ કહેવાશે, તે ખાસ ધ્યાનમાં રાખજો. વિકર્ણ આપેલો છે આપણે, તેના પરથી આપણે પહોળાઈ શોધવી પડશે આપણે. તો વિકર્ણનો વર્ગ બરાબર લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ થાય, તે આપણે ડિસ્કસ કરી ગયા છીએ ઘણીવાર. તો વિકર્ણનો વર્ગ એટલે 15નો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા પહોળાઈ, અને તમને પહોળાઈ મળી જશે 225 - 144 એટલે કે 81. તો પહોળાઈ મળી ગઈ આપણે અહીંયા. વર્ગ કાઢવા માટે સામે વર્ગમૂળ એટલે 81 એટલે 9નું વર્ગમૂળ થાય. તો પહોળાઈ મળી ગઈ છે આપણે 9. હવે લંબઘનનું ઘનફળ જોઈ છે, તો ઘનફળ બરાબર શું થઈ જશે? તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ધેટ્સ ઇટ. તો લંબાઈ આપણે ખબર પડી ગઈ, આપેલી જ છે 12, પહોળાઈ આપણે ખબર પડી ગઈ છે, શોધી લીધું છે, અને ઊંચાઈ છે આપણી પાસે 10. આનું સાદુરૂપ આપી દેશો અને જવાબ મળી જશે તમને 1080. ખાસ ધ્યાનમાં રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમારી બુકમાં ક્વેશ્ચન બનાવવા માટે. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. રિઝનિંગનો પ્રશ્ન છે. અમુક બોલપેન ચોપડી છે, બધી ચોપડી પેન્સિલ છે, અમુક પેન્સિલ રબર છે. સારાંશ આપેલા છે. અમુક પેન્સિલ ચોપડી છે, અમુક પેન્સિલ બોલપેન છે. કયું સારાંશ સાચું પડશે તે આપણે શોધવાનું છે એકદમ ક્વિકલી. બહુ સમજીને કરજો, ઘણીવાર આવા પ્રશ્નો એક્ઝામમાં જોવા મળતા હોય છે. હજુ 20 સેકન્ડનો ટાઈમ છે. ટેક યોર પ્રોપર ટાઈમ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. લેટ્સ સી કઈ રીતે થશે. કીધું છે આપણે અમુક બોલપેન ચોપડી છે. સાચો જવાબ આવશે, બંને સારાંશ સાચા. અમુક બોલપેન ચોપડી છે, બધી ચોપડી પેન્સિલ છે. તો ચોપડી પર આવી જશે સર્કલ પેન્સિલનું. બધી ચોપડી પેન્સિલ છે, અને અમુક પેન્સિલ રબર છે. અમુક પેન્સિલ રબર છે એવું કીધું છે આપણે, રાઈટ. હવે જુઓ, અમુક પેન્સિલ ચોપડી છે એવું પૂછ્યું, તો અમુક પેન્સિલ ચોપડીનો અહીંયા કોમ્બિનેશન આપણે જોવા જઈએ તો તમે જુઓ, પેન્સિલના સર્કલની અંદર, પેન્સિલનો જે સર્કલ છે તેની અંદર આપણે આપેલું છે ચોપડી, રાઈટ ના. તો આ પેન્સિલનું જે આખું સર્કલ છે તે આખામાં અમુક પોર્શન એવો છે કે જે ચોપડી છે, જે દેખાય છે ક્લિયર આપણે. તો એટલા માટે પહેલું સારાંશ કન્ફર્મ. બીજું, અમુક પેન્સિલ બોલપેન છે, તો જુઓ અહીંયા અમુક પેન્સિલ બોલપેનનો એરિયા પણ બને છે. આ એરિયા છે તે અમુક પેન્સિલ બોલપેનનો પણ બને છે. તો બીજું પણ સાચું થશે. તો બંને સારાંશ સાચા પડશે. ખાસ ધ્યાન રાખજો. બી રેડી ફોર ધ નેક્સ્ટ. નીચે આપેલ જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે તમારે. સોલાર સિસ્ટમનો પ્રશ્ન છે. ગ્રહોના નામ આપ્યા છે, તેના ઉપગ્રહ સાથે તમારે મેચ કરવાનું છે ને. પાંચ સેકન્ડ છે હજી તમારી પાસે. ઓકે, તો સાચો જવાબ પડશે આનો તો કે જે મંગળ ગ્રહ છે તે મંગળ ગ્રહનો ઉપગ્રહ છે ડેમોસ. ગુરુનો ગ્રહ છે તેનો ઉપગ્રહ છે ગિનીમેડ. શનિ ગ્રહનો ઉપગ્રહ છે ટાઇટન, અને યુરેનસનો ઉપગ્રહ છે ટાઇટેનિયા. ખાસ ધ્યાન રાખજો, આ એના ઉપગ્રહો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ.
વ્યવસ્થિત રીતે મગજમાં રાખજો, ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. મંગળ ગ્રહનો ઉપગ્રહ ડેમોસ, ગુરુનો ગિનીમેડ, શનિ ગ્રહ છે તેનો ટાઇટન અને યુરેનસનો ઉપગ્રહ છે ટાઇટેનિયા. ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ છે, નીચે આપેલું જોડકામાંથી કયું ખોટું છે, રોંગ કયું છે તે તમારે કહેવાનું છે. પ્રાંત સંવિધાન સમિતિ, જે સમિતિઓની રચના થઈ હતી આપણું બંધારણનું ઘડવૈયાનું ચાલુ હતું વર્કઆઉટ ત્યારે, તેમાં પ્રાંત સંવિધાન સમિતિ વલ્લભભાઈ પટેલ, સંચાલન સમિતિ રાજેન્દ્ર પ્રસાદ, મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિ જવાહરલાલ નહેરુ, ઝંડા સમિતિ જે.બી. કૃપલાણી. કયું ખોટું છે તે તમારે કહેવાનું છે. ખાસ ધ્યાન રાખો. હજુ 5 સેકન્ડ છે તમારી પાસે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ ઇઝ 3. મુસદ્દા સમિતિ જવાહરલાલ નહેરુ રોંગ છે, કારણ કે મુસદ્દા સમિતિ ડ્રાફ્ટિંગ સમિતિ છે તે કેની પાસે હતી, તો કે ડ્રાફ્ટિંગ સમિતિ છે તે બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. આ ખાસ ધ્યાન રાખજો, બાબા સાહેબ આંબેડકર પાસે હતી. મુસદ્દા સમિતિ કેની પાસે, બાબા સાહેબ આંબેડકર પાસે. જ્યારે કે જવાહરલાલ નહેરુ જે છે તેની પાસે કઈ સમિતિ હતી, તો કે એની પાસે હતી સંઘ સંવિધાન સમિતિ, સંઘ સંવિધાન સમિતિ. આ ખાસ ધ્યાન રાખજો. અને વલ્લભભાઈ પટેલ પાસે પ્રાંતીય સંવિધાન સમિતિ, તે ઉપરાંત મૂળભૂત અધિકાર, મૂળભૂત અધિકાર આ સમિતિ પણ વલ્લભભાઈ પટેલ પાસે હતી. તો આ 6 સમિતિઓ હતી. 6 સમિતિ તમને આ ક્વેશ્ચનમાં આપેલી છે. એક ક્વેશ્ચનની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચનો તમે જોશો કે જેની અંદર એક ક્વેશ્ચનમાંથી તમને 5 થી 6 ક્વેશ્ચન, 8 ક્વેશ્ચનનું લોજિક મળી રહેશે. ખાસ ધ્યાન આપીને વ્યવસ્થિત ધ્યાન આપશો તો એક ક્વિઝ તમને ઘણો એવો ફાયદો આપી શકે છે. નેક્સ્ટ છે, નીચે આપેલ જોડકાને અગેન યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે તમારે. સિંધુ ખીણની સભ્યતાના નગરો આપેલા છે, તેને તમારે તેની સંકળાયેલી નદી સાથે સરખાવવાનું છે. રોજડી, ઘોડાવીરા, રંગપુર, પ્રભાસ પાટણ. રોજડી જે રાજકોટ જિલ્લામાં આવેલું, ઘોડાવીરા કચ્છમાં આવેલું છે, રંગપુર સુરેન્દ્રનગર અને પ્રભાસ પાટણ સોમનાથ. વેરી ક્વિકલી. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. ને કરેક્ટ આન્સર શું છે તમારાનો, તો કે જે રોજડી છે તે રોજડી કઈ નદી કિનારે, તો કે ભાદર નદી કિનારે. ઘોડાવીરા તો કે લુણી નદી કિનારે. રંગપુર છે સુરેન્દ્રનગરમાં આવેલું ભોગાવો નદી કિનારે. અને પ્રભાસ પાટણ છે જે હિરણ નદી કિનારે. આ ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે, રતનમહાલની ટેકરીઓ. રતનમહાલની ટેકરીઓ આવેલી છે દાહોદની અંદર. જે રતનમહાલની ટેકરીઓ છે ત્યાં જ એક રતનમહાલ રીંછ અભયારણ્ય પણ આવેલું છે દાહોદમાં. તે રતનમહાલની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ કહેવાય છે? અરવલ્લી પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા, વિંધ્યાચલ પર્વતમાળા કે સહ્યાદ્રી પર્વતમાળા? એકદમ ક્વિકલી, રતનમહાલની ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ કહેવાય છે જે દાહોદમાં આવેલી છે? હજુ 5 સેકન્ડનો ટાઈમ છે, વ્યવસ્થિત વિચાર કરીને આપજો આન્સર. પ્રશ્ન ના આવડતો હોય ને આપણે એક્ઝામમાં મૂકી દઈએ તો ઇટ્સ ઓકે, બટ ખોટો જવાબ ટીક થાય તેવું ના થાય તે ખાસ ધ્યાન રાખજો. વિંધ્યાચલ પર્વતમાળા સાચો જવાબ પડશે, કારણ કે રતનમહાલની જે ટેકરીઓ છે તે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ફેલાયેલી પર્વતમાળા તે છે તે વિંધ્યાચલ પર્વતમાળા છે, તે ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ છે, માંગરોળ, સલાયા, તળાજા અને પીપાવાવ બંદરોના નામ છે, તેમાંથી કયું બંદરની કનેક્ટિવિટી રોંગ આપેલી છે તે તમારે જોવાનું છે. માંગરોળ પોરબંદર, સલાયા દેવભૂમિ દ્વારકા, તળાજા ભાવનગર, પીપાવાવ અમરેલી. કયું રોંગ છે તે તમારે કહેવાનું છે. આજકાલ એક્ઝામની અંદર આ પેટર્નના પ્રશ્નો જ જોવા મળતા હોય છે, જેમાં તમને 4 ઓપ્શનમાં વિચારવું પડે, 4 ઓપ્શનમાં કે કયું સાચું પડશે અને કયો રોંગ પડશે, તે ખાસ ધ્યાન રાખો. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ માંગરોળ પોરબંદર. માંગરોળ પોરબંદર છે તે ખોટું છે, કારણ કે માંગરોળ છે તે ક્યાં આવશે, તો માંગરોળ છે તે જુનાગઢ જિલ્લામાં આવે. તો રોંગ છે કયું, તો કે માંગરોળ પોરબંદરનું કોમ્બિનેશન રોંગ છે. સલાયા દેવભૂમિ દ્વારકામાં આવેલું છે, ત્યાં ખાસ ધ્યાન રાખજો. હજી પણ ઘણી બધી બુકમાં અને ઘણા બધા સેશનમાં તમે સાંભળ્યું હશે સલાયા જામનગરમાં, તે રોંગ છે. સલાયા દેવભૂમિ દ્વારકામાં આવશે. જે 2013માં નરેન્દ્ર મોદીના સમયની અંદર જે 7 જિલ્લાઓની અલગ રચના થઈ તેમાં દેવભૂમિ દ્વારકામાં હવે સલાયા કન્સિડર થાય છે. તળાજા ભાવનગર, પીપાવાવ અમરેલી, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, નીચે આપેલ શબ્દનો સાચો સમાસ ઓળખી બતાવો. મૃગજળ આપેલું છે, મૃગજળ, તેનો સમાસ ઓળખવાનો છે સાચો. તમારે સાચો સમાસ કયો પડશે મૃગજળનો? એકદમ ક્વિકલી.
ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ મધ્યમ પદ લોપી. કયો આવશે એમાં? તો કે મધ્યમ પદ લોપી. સાચો જવાબ બનશે તમારો મધ્યમ પદ લોપી. શું કરવા મધ્યમ પદ લોપી બનશે? કારણ કે જે પૂર્વ પદ છે એટલે કે મૃગ અને ઉત્તર પદ છે જળ. તો આનું તમારે કેવી રીતે બનશે? તો કે મૂર્ગને આભાસિત કરતું જળ. મૂર્ગને આભાસિત કરતું જળ. એટલા માટે મધ્યમ પદ લોપી. મધ્યમ પદ લોપી આનો સમાસ બનશે, તે ખાસ ધ્યાન રાખજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે સૌથી પ્રાચીન દર્શન શાસ્ત્ર કયું મનાય છે? જે 6 દર્શન શાસ્ત્રો છે તેમાંથી સૌથી પ્રાચીન નીચેનામાંથી કયું છે? યોગ દર્શન, ન્યાય દર્શન, પૂર્વ મીમાંસા કે સાંખ્ય દર્શન? સૌથી પ્રાચીન દર્શન શાસ્ત્ર કયું મનાય છે? એકદમ ક્વિકલી, હજુ 10 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. ઓકે, તો કરેક્ટ આન્સર ઇઝ સાંખ્ય દર્શન. જો તમારો જવાબ સાચો પડ્યો તો ઇટ્સ ઓકે. જે ક્વેશ્ચનના આન્સર રોંગ પડે તેને મસ્ત એક તમારી કી નોટબુક જે બનાવવી જોઈએ તમારે હંમેશા. જ્યારે પણ તમે રીડિંગ કરવા બેસો એવા જે ન્યૂ ક્વેશ્ચન અથવા જે ક્વેશ્ચનો તમારાથી રોંગ થતા હોય તેની મસ્ત એક બુક બનાવતું રહેવાય હંમેશા. અને એ ક્વેશ્ચનોને રેગ્યુલરલી તમારે રિવાઇઝ કરવા જોઈએ, તો આવનારી એક્ઝામમાં સારામાં સારો બેનિફિટ મળી શકે. જે યોગ દર્શન છે તેની રચના પતંજલિ દ્વારા, ન્યાય દર્શન ગૌતમ મુનિ દ્વારા, પૂર્વ મીમાંસા જેની રચના જેમિની દ્વારા, સાંખ્ય દર્શન છે તેની રચના કપિલ મુનિ દ્વારા કરવામાં આવેલી. તે સિવાયના જે 2 દર્શન શાસ્ત્રો છે તે વૈશિક છે જે કણાદ દ્વારા, અને ઉત્તર મીમાંસા છે તે બાદરાયણ કુમારિલલ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે રચના. તે ખાસ ધ્યાન રાખજો. આપણા 6 દર્શન શાસ્ત્ર છે જેમાં સૌથી પ્રાચીન દર્શન શાસ્ત્ર સાંખ્ય દર્શન છે જેની રચના કપિલ મુનિ દ્વારા કરવામાં આવેલી છે. નેક્સ્ટ છે નીચેનામાંથી કયો મેળો કાર્તિક પૂર્ણિમાના થતો નથી? કયો મેળો છે જે કાર્તિક પૂર્ણિમાના નથી થતો? હોઠાનો મેળો, કાત્યોકનો મેળો, પલ્લીનો મેળો કે શુકલ તીર્થનો મેળો? એકદમ ક્વિકલી. જે હોઠાનો મેળો છે તે અમદાવાદમાં થાય છે, કાત્યોકનો મેળો પાટણમાં, પલ્લીનો મેળો છે તે ગાંધીનગર અને શુકલ તીર્થનો મેળો છે તે ભરૂચ. એમાંથી કયો મેળો છે કે જે કાર્તિક પૂર્ણિમાના થતો નથી? વેરી ક્વિકલી. ઓકે, આન્સર છે તમારો સાચો પલ્લીનો મેળો. પલ્લીનો મેળો છે તે નથી થતો. પલ્લીનો મેળો છે તે આસો સુદ નોમ ના થાય છે ગાંધીનગર ખાતે, તે ખાસ ધ્યાન રાખજો. હોઠાનો મેળો અમદાવાદ, કાત્યોકનો મેળો પાટણ, પલ્લીનો મેળો આસો સુદ નોમના ગાંધીનગર ખાતે ભરાય છે. શુકલ તીર્થનો મેળો છે તે ભરૂચમાં થાય છે. નેક્સ્ટ છે મેથ્સનો પ્રશ્ન છે એટલે 60 સેકન્ડનો ટાઈમર આપ્યો છે તમને. કોઈ રકમનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 2000 થાય છે, તો મૂળ રકમ જોઈ છે આપણે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આપેલો છે 200, તો મૂળ રકમ જોઈ છે આપણે. એકદમ ક્વિકલી. હજુ સમય છે તમારી પાસે 20 સેકન્ડ જેવો સમય છે. એકદમ ક્વિકલી, ટેક યોર ટાઈમ. લાસ્ટ 10 સેકન્ડ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ કરેક્ટ આન્સર ઇઝ 20,000. જોઈએ આપણે, જો આ ટાઈપના પ્રશ્નની અંદર તમારે રકમ એક ધારી લેવી જોઈએ 100. જો 100 રકમ ધારી લઈએ તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે 100 રૂપિયા ઉપર 10% લેખે ગણીએ તો 2 વર્ષનું સાદું વ્યાજ 10 અને 10 20 રૂપિયા થશે, કારણ કે 100ના 10% એટલે 10 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે 10, બીજા વર્ષે 11 થાય એટલે 21 રૂપિયા. તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું વધુ મળ્યું? 1 રૂપિયો. તો હવે સરખાવી દો. જ્યારે 1 રૂપિયા વ્યાજ વધુ મળ્યું ત્યારે મૂળ રકમ આપણે ધારેલી છે 100. તો જ્યારે વધુ વ્યાજ 200 મળે તો મૂળ રકમ કેટલી થશે? જ્યારે 1 રૂપિયો વધુ વ્યાજ મળ્યું, અહીં વધુ વ્યાજ કેટલું મળે છે? 1 રૂપિયો ને વધુ વ્યાજ. તો વધુ વ્યાજ 1 મળે ત્યારે 200 રૂપિયા મૂળ રકમ. તો 200 રૂપિયા જ્યારે વધુ વ્યાજ મળતું હોય સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ, તો મૂળ રકમ કેટલી થશે? યુ વિલ ગેટ વેરી ક્વિકલી.
20,000. નેક્સ્ટ છે છોટું પોતાના ઘરેથી 20 મીટર ઉત્તર દિશા તરફ ચાલે છે. ત્યાંથી તે જમણી બાજુ 30 મીટર ચાલી ફરી જમણી બાજુ 10 મીટર ચાલે છે. છેલ્લે જમણી તરફ 20 મીટર ચાલી ઊભો રહી જાય છે. તો તે શરૂઆતના સ્થાનથી કઈ દિશા તરફ હશે? ડાયરેક્શનને લગતો ક્વેશ્ચન છે. શરૂઆતના સ્થાનથી કઈ દિશા તરફ હશે? હવે એકદમ ક્વિકલી. હજુ તમારી પાસે 20 સેકન્ડનો ટાઈમ છે. ખોટી ઉતાવળ ના કરવાની. કોઈ પણ પ્રશ્નની અંદર વ્યવસ્થિત સમજી અને જવાબ આપો હંમેશા. હજુ 10 સેકન્ડનો ટાઈમિંગ છે તમારી પાસે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. લેટ સી. જવાબ આવશે ઈશાન. શરૂઆતનું સ્થાન પહેલા નક્કી કરી લેશો આપણે. કે છે આપણે ઉત્તર દિશામાં 20 મીટર ગયો, ત્યાંથી જમણી બાજુ ફરીને 30 મીટર, જમણી બાજુ 30 મીટર, ત્યાંથી જમણી બાજુ 10 મીટર એટલે નીચે આવશે, ત્યાંથી 20 મીટર પાછો જમણી બાજુ, ઉપર 30ની લાઈન છે એટલે થોડીક લાઈન નાની પડશે બટ ઓબ્વિયસ છે. તો હાલ ફિલહાલ તે અહીંયા હશે. તો પૂછ્યું છે તે કઈ દિશામાં હશે શરૂઆતના સ્થાનથી? તો શરૂઆતના સ્થાનથી ઈશાન દિશામાં હશે. આ કોર્નર એટલે ઈશાન દિશાનો થાય, આપણે ડિસ્કસ કરી ગયા છીએ. આ સાઈડનો એરો બને છે એટલે કે તમારો જવાબ થઈ જશે ઈશાન. નાનું આંતરડું કે જે મોટા આંતરડાના સિક્કમ ભાગ સાથે જોડાયેલું હોય છે, ત્યાં એક વાલ આવેલો હોય છે. તે વાલનું નામ શું છે? નાનું આંતરડું કે જે 21 ફીટ લંબાઈ ધરાવે, નાનું આંતરડું 21 ફીટનું હોય, અને મોટું આંતરડું જે છે તે 6 ફીટનું હોય. તે નાનું આંતરડું જે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય, સિક્કમ ભાગ સાથે, મોટા આંતરડાનો એક સિક્કમ ભાગ છે ત્યાં જોડાયેલો હોય છે, જ્યાં ઇલિયોસ્કિલ વાલ હોય છે. ખાસ ધ્યાન રાખજો, ત્યાં આવેલો વાલ કયો હોય છે? ઇલિયોસ્કિલ વાલ હોય છે. નેક્સ્ટ છે અગેન જોડકું એક આપેલું છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. બંધારણમાં જે મહત્વની વસ્તુ છે તેના માટેનું છે. રાજ્યપાલની નિમણૂક કયા દેશમાંથી લીધેલું છે? ઉપરાષ્ટ્રપતિનું પદ, એકલ નાગરિકત્વતા, સંસદની સંયુક્ત બેઠક વગેરે કયા દેશોથી પ્રભાવિત છે તેને રિલેટેડ જોડકું છે. સમજીને કરો ફર્સ્ટ ક્લાસ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. કરેક્ટ આન્સર જોઈ લેજો, મેચ કરી લેજો ભાઈ તમારી બુકમાં. રાજ્યપાલની નિમણૂક છે જે કેનેડા દેશથી પ્રભાવિત છે. ઉપરાષ્ટ્રપતિના પદની વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે તે ઓસ્ટ્રેલિયાથી પ્રભાવિત, અમેરિકાથી. ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકા અને રાષ્ટ્રપતિનું પદ ઇંગ્લેન્ડથી. એકલ નાગરિકત્વતા છે તે ઇંગ્લેન્ડથી, સિંગલ સિટીઝનશીપ ઇંગ્લેન્ડથી, અને સંસદની સંયુક્ત બેઠક ઓસ્ટ્રેલિયાથી. તે ખાસ ધ્યાન રાખજો. રાજ્યપાલનું નિમણૂક છે તે કેનેડા, ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકા અને રાષ્ટ્રપતિનું પદ ઇંગ્લેન્ડ. એકલ નાગરિકત્વતા ઇંગ્લેન્ડથી, સંસદની સંયુક્ત બેઠક ઓસ્ટ્રેલિયાથી. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે 24 જે જૈન લોકોના તીર્થકર છે તેમાંના 4 તીર્થકર આપ્યા છે. તમારે તેના ચિહ્ન બતાવવાના છે કે કેના સાથે કયું ચિહ્ન છે સંકળાયેલું. અજીતનાથ, મલ્લીનાથ, રિષભદેવ, વર્ધમાન મહાવીર. એકદમ ક્વિકલી. તેમાં જે મલ્લીનાથ છે તે ફક્ત એક જ મહિલા તીર્થકર છે, તે ખાસ ધ્યાન રાખજો. 24 તીર્થકરમાં એક જ મહિલા તીર્થકર છે, તે છે મલ્લીનાથ. રિષભદેવ છે તે પ્રથમ તીર્થકર છે, પ્રથમ રિષભદેવ, અને છેલ્લા 24માં છે મહાવીર. ઓકે, કરેક્ટ આન્સર જોઈ લઈએ આપણે. તો કે અજીતનાથ છે તેમનું ચિહ્ન છે હાથી, મલ્લીનાથ છે તેનું ચિહ્ન છે કળશ, રિષભદેવનું બળદ અને વર્ધમાન મહાવીરનો સિંહ. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે ઔરંગા નદી કઈ ટેકરીમાંથી નીકળે છે? ઔરંગા રિવર કઈ ટેકરીમાંથી નીકળે છે? એકદમ ક્વિકલી.
ઓરંગા રિવર છે તે કઈ નદીમાંથી આવે છે? ઓરંગા બહુ જ ઇમ્પોર્ટન્ટ નદી. વલસાડની મુખ્ય નદી કહેવાય છે તે ઓરંગા. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ કરેક્ટ આન્સર ઇઝ પારનેરા અને વિલ્સનની જે ટેકરીઓ છે જ્યાંથી ઓરંગા રિવર છે તે નીકળે છે, તે ખાસ ધ્યાન રાખજો. જે પીપલ નેર છે તેમાંથી પૂર્ણા નદી નીકળે છે. વાંસદાની જે ટેકરીઓ છે તેમાંથી અંબિકા, અને પારનેરા અને વિલ્સનમાંથી ઓરંગા. નેક્સ્ટ છે કાદરમક કુળ. જે સત્રપ કાળ હતો તેનો બીજો એક ભાગ એટલે કાદરમક કુળ, તેના કયા રાજાને હરાવીને મૌર્ય સામ્રાજ્યના જે ચંદ્રગુપ્ત બીજો છે, ગુપ્ત સામ્રાજ્યનો જે ચંદ્રગુપ્ત બીજો છે જેને ગુજરાતમાં સામ્રાજ્યની સ્થાપના કરેલી, જે ગુપ્ત સામ્રાજ્ય છે જેનો સ્થાપક એટલે શ્રીગુપ્ત, તે ગુપ્ત સામ્રાજ્યના કયા રાજા દ્વારા ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના થઈ હતી? તો કે ચંદ્રગુપ્ત બીજા દ્વારા. કેને મારીને? તો યસ, રુદ્રસિંહ ત્રીજો. જે રુદ્રસિંહ ત્રીજો છે તેને મારીને ગુજરાતની અંદર ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરનાર કોણ હતું? ચંદ્રગુપ્ત બીજો. ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે અને ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે ગારુલક વંશની રાજધાની ક્યાં આવેલી છે? ગારુલક વંશની રાજધાની ક્યાં આવેલી છે? માહિસ્મતી, ઢાકા, ભીનવાલ કે સુરેન્દ્રનગર? ગારુલક વંશની રાજધાની ક્યાં આવેલ છે? હજુ 5 સેકન્ડ છે, વિચારીને જવાબ આપજો. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. કરેક્ટ આન્સર ઇઝ ઢાકા. માહિસ્મતીમાં રાજધાની હતી કચ્યુરી વંશની, ઢાકામાં ગારુલક વંશની, ભીનવાલમાં પ્રતિહારો અને સુરેન્દ્રનગરમાં ચાંપ વંશની રાજધાની હતી, તે ખાસ ધ્યાનમાં રાખજો છોકરાઓ. નેક્સ્ટ છે નીચે આપેલ વાક્યમાં અલંકાર ઓળખવાનો છે. અલંકાર. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી નો અલંકાર ઓળખવાનો છે એકદમ ક્વિકલી. રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા, શબ્દાનુપ્રસાદ, કયો અલંકાર લાગશે તેમાં? ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ ઉપમા. ખાસ ધ્યાન રાખજો. જેમાં જુઓ તમે તો કે નાગરવેલીના એટલે કે ઉપમાન અને નાજુકડી નાર એટલે કે ઉપમય. તો અહીંયા સરખામણી આપેલી છે. એટલા માટે તમારો બનશે અહીંયા તો કે ઉપમા અલંકાર. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે આઈ ગો ટુ મદુરાઈ બાય ડેશ વાયગાઈ એક્સપ્રેસ. આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે તમારે. કયું આર્ટિકલ તેમાં લાગશે? આઈ ગો ટુ મદુરાઈ બાય ડેશ વાયગાઈ એક્સપ્રેસ. લાસ્ટ 5 સેકન્ડ છે હજી તમારી પાસે. ઓકે, કરેક્ટ આન્સર છે તમારો ધી. તો અહીંયા આવશે તમારું ધી, કારણ કે એક સ્પેસિફિક ટ્રેનનું નામ આપેલું છે, સ્પેસિફિક વસ્તુ છે એટલા માટે ધનો ઉપયોગ થશે. તો ધી વાયગાઈ એક્સપ્રેસ. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે કોઈ એક સંખ્યામાં 18 ઉમેરવાથી તે સંખ્યાના આંકડાનું સ્થાન અદલ બદલ થઈ જાય છે, તો તે સંખ્યા કઈ હશે? કોઈ એક સંખ્યામાં જો આપણે 18નો ઉમેરો કરીએ, 18 એડ કરીએ, તો તેના સ્થાનની અદલ બદલ થઈ જશે, પોઝિશન ચેન્જ થઈ જશે બે આંકડાનું. કોઈ બે આંકડાની સંખ્યા છે જેમાં 18 ઉમેરવાથી તેના ડિજિટની પોઝિશન ચેન્જ થઈ જશે, ઇન્ટરચેન્જ થઈ જશે, તે સંખ્યા કઈ હશે? વેરી ક્વિકલી. ક્વેશ્ચનનો મતલબ છે કે જો XY હોય તો એ થઈ જશે YX, લાઈક ધીસ. એક હિન્ટ પણ આપી દીધી છે મેં તમને અહીંયા. હજુ 20 સેકન્ડનો ટાઈમ છે. ટેક યોર ટાઈમ. લાસ્ટ 10 સેકન્ડ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 24. હંમેશા આ ટાઈપના પ્રશ્નમાં ઓપ્શનથી કરી લેવું જોઈએ તમારે,
કે કયા ઓપ્શનમાં આપણે 18 ઉમેરીએ તો તેની પોઝિશન ઇન્ટરચેન્જ થઈ જશે. તો આપણી પાસે એક જ એવો ઓપ્શન મળે છે કે જેમાં 18 ઉમેરતા 42 મળશે તો એની પોઝિશન બે આંકડાની ઇન્ટરચેન્જ થઈ જશે. 24 છે તો 42 થઈ ગયું, રાઈટ. નેક્સ્ટ છે, જગુ તરફ આંગળી બતાવીને છોટુએ કહ્યું કે તે મારા પિતાના પિતા નો એકનો એક પુત્ર નો પુત્ર મોટુની પત્ની ચુટકીનો પુત્ર છે. તો જગુનો સંબંધ છોટુને શું થશે? એકદમ ક્વિકલી બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. લગભગ કોઈ એવી એક્ઝામ નહીં હોય કે જેમાં બ્લડ રિલેશનનો પ્રશ્ન ના આવતો હોય. બહુ સરસ રીતે કરજો છોકરાઓ. ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે. ધ્યાન આપીને કરજો, રોંગ ના પડે તે ખાસ જોજો છોકરાઓ. હજુ તમારી પાસે 20 સેકન્ડનો ટાઈમિંગ છે. લાસ્ટ 10 સેકન્ડ. ઓકે, જોઈએ હવે આપણે. સાચો જવાબ છે ભત્રીજો. જે કંઈ તમારો જવાબ આવેલો તેની સાથે સરખાવજો. તો આપણે એક પહેલાં છોટુને ફિક્સ કરી લેશું. છોટું કહે છે કે મારા પિતા, છોટુના પિતા એટલે નીચેની બાજુ સેટ થશે. એના પિતાના પણ પિતા એટલે ઓર નીચે સેટ થશે. પિતાના પિતાનો પુત્ર અને એ પણ પાછો કેવો તો એકનો એક પુત્ર એટલે પોતે આ થઈ જશે. એનો પણ પુત્ર જેનું નામ છે મોટું એટલે શું થઈ જશે? છોટુનો ભાઈ થઈ જશે. તેની પત્ની છે ચુટકી, મોટુની પત્ની એટલે ચુટકી. તેનો પુત્ર જેનું નામ છે જગુ, પુત્ર છે એટલે ઉપર જશે. જગુ ચુટકીનો પુત્ર. આ ખાસ ધ્યાન રાખો, આ ચુટકી થઈ ગયાની પત્ની. તો પૂછ્યું છે જગુનો સંબંધ છોટુ સાથે શું થશે? તો તેનો ભાઈનો પુત્ર કહેવાય, કારણ કે તેનો ભાઈ એની પત્ની એટલે એની ભાભી એનો પુત્ર એટલે એના ભાઈનો જ પુત્ર થયો. જવાબ તમારો થઈ જશે ભત્રીજો. ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બ્લડ રિલેશનના પ્રશ્નો આવતા હોય છે એક્ઝામમાં, સરસ ધ્યાન આપીને કરજો છોકરાઓ. નેક્સ્ટ છે, આંખોમાંથી જે આંસુ નીકળે તે આંસુમાં કયું એન્ઝાઇમ હોય છે? આંખમાંથી નીકળતા આંસુમાં કયું એન્ઝાઇમ હોય છે? વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને જે કંઈ ક્વેશ્ચન હોય તેના દરેકના આન્સર તમે તમારી નોટબુકમાં લખતા જાઓ અને લાસ્ટમાં તમે જોતા જાઓ. સાથે સાથે જ્યારે ક્વેશ્ચનમાં લાસ્ટમાં તમને સાચો જવાબ આપવામાં આવે ત્યારે કે ભાઈ તમે કંઈ ભૂલ કરેલી હોય તો તેને કરેક્શન કરતા જાઓ. ટાઈમ ઇઝ ઓવર એન્ડ કરેક્ટ આન્સર ઇઝ લાઇસોઝાઇમ એન્ઝાઇમ. જે આંખમાંથી આંસુ નીકળે તેમાં લાઇસોઝાઇમ એન્ઝાઇમ નામનો દ્રવ્ય હોય છે, તે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં કોને વિશિષ્ટ લક્ષણ દર્શાવ્યું છે? બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં કેને કીધું હતું કે ભાઈ આ વિશિષ્ટ લક્ષણ છે? મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો કે ઉપરમાંથી કોઈ પણ નહીં? એકદમ ક્વિકલી. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ કરેક્ટ આન્સર છે રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો. જે રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો છે જેને બાબા સાહેબ આંબેડકરે એક વિશિષ્ટ લક્ષણ દર્શાવ્યું હતું, જે આયર્લેન્ડ કયા દેશથી પ્રભાવિત છે? તો કે આયર્લેન્ડ દેશથી પ્રભાવિત રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો. મૂળભૂત ફરજો છે તે રશિયા અને મૂળભૂત અધિકાર છે તે અમેરિકા. આ ખાસ ધ્યાન રાખજો, આ બધી વસ્તુ પૂછાતી હોય છે એક્ઝામમાં. ખાલી 50 ક્વેશ્ચન જ નહીં પણ 50 ક્વેશ્ચનની સાથે સાથે આપણે દરેક ક્વેશ્ચનમાં ઘણી બધી વસ્તુને ડિસ્કસ કરીએ છીએ, તેને ખાસ ધ્યાન રાખીને કરજો. નેક્સ્ટ છે, અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો. ભદ્રનો કિલ્લો છે જે અમદાવાદમાં આવેલો છે તે કોણે બંધાવેલો? કુતુબુદ્દીન અહમદ, નસરુદ્દીન અહમદ, મોહમ્મદ બેગડા કે મુઝફ્ફર શાહ ત્રીજો? એકદમ ક્વિકલી. ઘણી વખત બને કે ઘણા પ્રશ્નો બહુ ઇઝી હોય, ફટાફટ આપણે આવડી જતા હોય, છતાં પણ વ્યવસ્થિત વિચારીને ટાઈમ લેવો ભાઈ, ખાલી ઉતાવળ તો ના જ કરવી. ઓકે, સાચો જવાબ છે નસરુદ્દીન અહમદ. નસરુદ્દીન અહમદ છે જે અહેમદ શાહ બાદશાહ કહેવાય તે નસરુદ્દીન અહેમદ, તેના દ્વારા અમદાવાદમાં ભદ્રનો કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું હતું, તે ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ.
ત્રણ દરવાજા, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, આ દરેકનું નિર્માણ છે તે અહેમદ શાહ બાદશાહ એટલે કે નસરુદ્દીન અહેમદ શાહ બાદશાહ દ્વારા કરવામાં આવેલ. નેક્સ્ટ છે નીચે આપેલમાં છંદ ઓળખાવો. પાને પાને પોઠી રાત તળવા જંપ્યું કહેતા વાત. જેમાં તમારે છંદ ઓળખવાનો છે. મનહર, ચોપાઈ, દોહરો કે શીખ રીમણી. મનહર, ચોપાઈ, દોહરો કે શીખ રીણી. એકદમ ક્વિકલી. તો સાચો જવાબ પડશે તમારો ચોપાઈ. સાચો જવાબ પડશે ચોપાઈ. કારણ કે બંને બાજુ તમે જો લખશો તો તમને બે બાજુ ટોટલ છે તે મળી રહેશે 15-15. થઈ જશે ચોપાઈ. ચોપાઈ છંદ, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં હોય છે? તો કે નલિયા ખાતે. તે નલિયા કયા તાલુકામાં આવેલ છે? વેરી ક્વિકલી, નલિયા કયા તાલુકામાં? નલિયા આવેલું છે કચ્છમાં, પણ કચ્છની અંદર કયા તાલુકામાં? નખત્રાણા, ભુજ, અબડાસા કે માંડવી? સૌથી વધુ ગુજરાતમાં ઠંડી છે તે નલિયા ખાતે થાય છે. તે કચ્છમાં આવેલું છે નલિયા. ઓકે, કરેક્ટ આન્સર ઇઝ અબડાસા. ખાસ ધ્યાન રાખજો, અબડાસા તાલુકામાં આવેલું છે નલિયા. નેક્સ્ટ છે હેમચંદ્રાચાર્યની સમાધિ. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ છે તે કયા ડુંગર ઉપર આવેલ છે? ગોરખનાથ, કાળો ડુંગર, ધીણોધર ડુંગર કે શેત્રુંજય? એકદમ ક્વિકલી. હજુ 15 સેકન્ડ છે. જોઈ કરી વિચારીને સમજીને આન્સર આપજો છોકરાઓ. ખોટી ઉતાવળ ના જ કરશો. લાસ્ટ 5 સેકન્ડ છે. સમજીને આપજો જવાબ. ઓકે, કરેક્ટ આન્સર છે શેત્રુંજય પર્વત. શેત્રુંજય પર્વત ઉપર આવેલી છે હેમચંદ્રાચાર્યની સમાધિ. હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ એટલે કે શેત્રુંજય પર્વત પર. જે કાળો ડુંગર છે તેના પર સમાધિ આવેલી છે દત્તાત્રેયની. અને ધીણોધર ડુંગર છે તેના પર આવેલી છે સમાધિ ગોરખનાથની. આ ખાસ ધ્યાન રાખજો. આ સમાધિ સ્થળ છે તે પૂછાતા હોય છે એક્ઝામમાં. નેક્સ્ટ છે સુવાલીની ટેકરીઓ કઈ નદીના ઉત્તર ભાગમાં આવેલી છે? સુવાલીની ટેકરીઓ કઈ નદીના ઉત્તર ભાગમાં આવેલી છે? નર્મદા, તાપી, ઓરસંગ કે પૂર્ણા? કઈ નદીના ઉત્તર ભાગમાં આવેલી છે સુવાલીની ટેકરીઓ? એકદમ ક્વિકલી. લાસ્ટ 5 સેકન્ડ છે. બહુ સમજીને જવાબ આપજો છોકરાઓ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સાચો જવાબ છે તાપી. તાપી નદીનો જે ઉત્તરનો ભાગ છે, ઉત્તર દિશા તરફનો, એટલે કે ભરૂચ સાઈડ, તે ભાગ છે ત્યાં સુવાલીની ટેકરીઓ આવેલી છે, જે તાપી નદીનો ઉત્તરનો ભાગ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે એક જોડકું આપેલું છે જેને તમારે વિટામિન અને તેને લગતી બીમારીઓ માટેનું આપેલું છે જોડકું. તેને મેચિંગ કરવાનું છે વેરી ક્વિકલી. વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઈ અને વિટામિન ડી. તેનાથી થતી બીમારીઓને તમારે કનેક્શન આપવાનું છે ત્યાં જોડકાની અંદર. વેરી ક્વિકલી. બહુ સરસ રીતે સમજીને કરજો છોકરાઓ. ઘણી વખત ઉતાવળમાં ખોટા પ્રશ્નો ટીક થઈ જતા હોય છે આન્સર. તેવું ના થાય તે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો સાચો જવાબ છે તમારા અહીંયા જોઈ લેજો, તમે મેચ કરી લેજો. વિટામિન એ, જેના હિસાબે રતાંતરપણું, આંખને લગતી બીમારી થાય છે. વિટામિન કેની ઉણપથી રુધિર જામવાની પ્રક્રિયામાં પ્રોબ્લેમ થાય છે. વિટામિન ઈ છે જેની ઉણપથી વંધત્વ. અને વિટામિન ડી, જેના હિસાબે સુક્તાન નામનો રોગ થાય છે. તે ખાસ ધ્યાન રાખજો. વિટામિન ડી છે જે સૂર્યપ્રકાશના કિરણોમાંથી ડાયરેક્ટલી મળી રહે છે આપણા શરીરને. ખાસ ધ્યાનમાં રાખજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત વિટામિનને લગતા પ્રશ્નો પૂછાતા જ હોય છે. જે વિટામિન એ છે તેનું સાયન્ટિફિક નામ તમે લખવું હોય તો તે પણ લખી લખજો. રેટિનાલ. વિટામિન કે છે
ફિલોક્યોન, વિટામિન ઈ છે, ટોકોફેરોલ અને વિટામિન ડી છે કેલ્સીફેરોલ. ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. નેક્સ્ટ છે મેથ્સનો ક્વેશ્ચન છે એટલે તમને અહીંયા 60 સેકન્ડનો ટાઈમર આપ્યો છે. બહુ નિરાતે વ્યવસ્થિત રીતે ટેક યોર ટાઈમ, 60 સેકન્ડનો ટાઈમ લઈ અને ફટાફટ તમે તેનો જવાબ લખજો લાસ્ટમાં અને પછી તમારો જવાબને મેચ કરી લેજો. ગણિત અને રિઝનિંગના પ્રશ્નોમાં જનરલી છોકરાઓ ઘણી વખત પ્રશ્નો મૂકીને આવી જતા હોય છે. એવું જરાય ના કરતા વ્યવસ્થિત ધ્યાન આપીને કરશો તો બધા પ્રશ્નો સરસ રીતે તમે કરી જ શકશો. થોડો કોન્ફિડન્સ ડેવલપ કરવો જરૂરી છે. હજુ 10 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. ઓકે, ટાઈમ ઇઝ ઓવર. સાચો જવાબ છે 1800. કોઈ એક સંખ્યાને ધારી લેવાની હંમેશા x, એના 30%, 30% એટલે 30/100, એના પણ 10% એટલે 10/100, એના 1/3, તે 20 કરતાં 2 ઓછા છે એટલે કે 18 છે. સિમ્પલ. અને સાદુરૂપ આપી દેવાનું અને સાદુરૂપ આપી દેશો એટલે તમને અહીંયા મળી જશે. એનો ફિગર તમે કાઢશો એટલે તમને અહીંયા મળી રહેશે તમને 1800. 1800 તમને જવાબ મળી રહેશે. હવે આપણે પૂછ્યું છે શું? આપણે પૂછ્યું છે એની 50% સંખ્યા. અહીંયા કરેક્શન છે જવાબમાં 1800ની જગ્યાએ તમારો જવાબ આવશે 900. કારણ કે આપણે છેલ્લે 50% સંખ્યા જોઈ છે તો 50% સંખ્યા મળશે આપણે 900. ખાસ ધ્યાન રાખજો. વેરી સિમ્પલ ક્વેશ્ચન, થોડું સમજીને કરવાનું હંમેશા. નેક્સ્ટ છે રિઝનિંગનો પ્રશ્ન છે એટલે અગેન 60 સેકન્ડનો ટાઈમર છે તમારી સામે. ટાઈમરને જોઈ અને પ્રશ્નો કરતા જાઓ જેથી કરીને તમે સરસ રીતે તમારું રિઝલ્ટ ડેવલપ કરી શકો. છોટું ડાબી બાજુથી 15મા ક્રમ પર બેઠેલો છે, તેની જમણી બાજુ 8મા ક્રમ પર મોટું છે. જો છોટુની જમણી બાજુ છેલ્લા ક્રમ પર ભીમ બેઠો હોય અને ભીમની ડાબી બાજુ 7મા ક્રમ ઉપર મોટું હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ એક લાઇનમાં બેઠા હશે? 60 સેકન્ડ જેવો ટાઈમ લાગે જનરલી મેથ્સ રિઝનિંગમાં. કાંઈ વાંધો નહીં, તમે ટેક યોર ટાઈમ, પણ ખોટો ના પડે તે ખાસ જોવો. જો તમને કોઈ પ્રશ્નો ના આવડતા હોય, એની મેથડ ના આવડતી હોય તો મેથડ પણ આપવામાં જ આવે છે આપણે દરેક ક્વેશ્ચનની અંદર. તે મેથડને સમજીને કરજો છોકરાઓ. હજુ 10 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. ઓકે, તો કરેક્ટ આન્સર છે 29. સાચો જવાબ પડશે 29. શું કહે છે? છોટું ડાબી બાજુથી 15મા ક્રમ ઉપર છે. 15મા ક્રમ ઉપર છે છોટું ડાબી બાજુથી. તેની જમણી બાજુ 8મા ક્રમ ઉપર છે મોટું. તેની જમણી બાજુ 8મા ક્રમ ઉપર મોટું છે. તેનો મતલબ એટલા થયો શું? તો 23મા ક્રમ ઉપર હોય જમણી બાજુથી. છોટું ડાબી બાજુથી 15મા ક્રમ ઉપર બેઠો છે. છોટુની જમણી બાજુ 8મા ક્રમ ઉપર એટલે 15 + 8 23મા ક્રમે મોટું હોય. ત્યાંથી શું કહે છે? હવે જે ભીમ છેલ્લા ક્રમ ઉપર છે જમણી બાજુ છેલ્લે, ભીમની ડાબી બાજુ 7મા ક્રમ ઉપર મોટું છે. એટલે કોઈ ભીમ છે તેની ડાબી બાજુ 7મા ક્રમ ઉપર મોટું છે. 7મા ક્રમ ઉપર મોટું હોય તો એનો મતલબ એ થયો કે અહીંથી લઈને ભીમ સુધી કુલ વિદ્યાર્થીઓ કેટલા હોય? તો કે 6 એટલે 23 હતા અહીંયા સુધી. તો આપણે અહીંયા પૂછ્યું છે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ જશે? તો તમે જોઈ શકો છો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તમને જોવા મળશે 23 ને 6 29. કારણ કે 15 વિદ્યાર્થીઓ છોટું સુધી હતા, બીજા 8 એડ થયા એટલે 23 થઈ ગયા. હવે ભીમ જે છેલ્લો પોઝિશન પર છે જમણી બાજુ ત્યાંથી તે 7મા ક્રમ ઉપર છે મોટું. એટલે મોટું પછી હવે 6 વિદ્યાર્થીઓ બીજા હોય અને આમ બાજુ 23 કુલ હતા. તો 23 ને 6 29. નેક્સ્ટ છે પોલિયો. પોલિયો એક રોગ છે તે કેના દ્વારા થાય છે? પ્રજીવ, વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ દ્વારા? પોલિયો જે રોગ છે તે કેના દ્વારા થતો રોગ છે? પ્રજીવ દ્વારા, વાયરસ દ્વારા કે બેક્ટેરિયા દ્વારા? બહુ સમજીને વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને કરજો છોકરાઓ.
ઓકે, તો કરેક્ટ આન્સર છે વાયરસ. પોલિયો છે તે વાયરસ દ્વારા થતો રોગ છે, વાયરસ દ્વારા. બહુ જ ઇમ્પોર્ટન્ટ. પોલિયોની જે રસી છે તે જ્યોર્જ ઇસ્ટોલ નામના વૈજ્ઞાનિકે શોધેલી છે, જ્યોર્જ ઇસ્ટોલ. નેક્સ્ટ છે, ભારતનું રાષ્ટ્રીય ગીત સર્વપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવેલ હતું? ભારતનું જે રાષ્ટ્રીય ગીત છે તે સૌપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવેલું? બારમો અધિવેશન, 27મો અધિવેશન, 22મો અધિવેશન કે 26મો અધિવેશન? ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 12મો અધિવેશન. જે રાષ્ટ્રીય ગીત છે આપણું તે છે વંદે માતરમ. ઘણા લોકોને ભૂલ થતી હોય છે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનમાં. તો ખાસ ધ્યાન રાખો, રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, રાષ્ટ્રીય ગાન જનગણ મન જે છે તે 27મા અધિવેશનમાં હતું જનગણ મન રાષ્ટ્રીય ગાન. જ્યારે રાષ્ટ્રીય ગીત 12મું અધિવેશન 1896માં ભરાણું હતું તેમાં ગાવામાં આવેલું હતું. તે ખાસ ધ્યાન રાખજો. તમને ક્યારેય પણ એવું ભૂલાય રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન, તો જેમ હું યાદ રાખું છું તેવી રીતે ધ્યાનમાં રાખો. જન ગણ મન, એમાં ગણ આવે વચ્ચે, ઈ ગાન જન ગણ મન એટલે એ આપણું રાષ્ટ્રીય ગાન થયું. અને વંદે માતરમ એ આપણું રાષ્ટ્રીય ગીત થઈ ગયું બાકી રહ્યું તે. એટલે એવી રીતના તમે યાદ રાખી શકતો. જન ગણ મન વચમાં ગણ આવ્યું, ગણ ગાન સિમ્પલ, તો એ રાષ્ટ્રીય ગાન આપણું એમ કહીને યાદ રાખી શકો તમે આને. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, કયા અનુચ્છેદની અંતર્ગત કેબિનેટ શબ્દ ભારતના બંધારણમાં ઉમેરાયેલો છે? કયા અનુચ્છેદની અંતર્ગત કેબિનેટ શબ્દ ભારતના બંધારણમાં ઉમેરવામાં આવેલ છે? તો સાચો જવાબ પડશે તમારો અનુચ્છેદ નંબર 352. જે 352 છે તે નેશન ઇમરજન્સી માટે પણ છે અને 352 છે તે અનુચ્છેદની અંતર્ગત જ કેબિનેટ શબ્દ છે તેનો સર્વપ્રથમ ઉપયોગ 1978માં ઇમરજન્સી ટાઈમે કરવામાં આવેલો હતો. તે ખાસ ધ્યાનમાં રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ફાઇન, તો આજ માટે આપણે આટલા પ્રશ્નો રાખશી. એકચ્યુઅલી 50 ક્વેશ્ચન હતા પણ થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલા માટે આપણે 43 ક્વેશ્ચનો રાખીએ છીએ. આપણે તે 43 ક્વેશ્ચનમાં ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુને આપણે કવર કરેલી છે. તેને મસ્ત રીતે ધ્યાનમાં રાખજો. આવનારી એક્ઝામમાં તમને આનો સારો એવો બેનિફિટ જોવા જરૂર મળશે.